હે હા મેળા આવશે જવાનું હોય છે ને કે બાર ગામ જવાનું લીમડો લઈને બેઠી બધું વેરી નાખ્યું. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે જો આવડી આવી ગઈ છે ટકી પાછી. ઓય ટકી ફરાળ કરે છે. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને. હા જો આને શું કહે ગઈ ખેલે આવી ને તો સીડી ચડતા આવડી ગયું. તો હવે સીડી ચડે ને અમારું કામ વધારે. સીડી જો અહીંયા ચડીને અહીંયા બધી ડીશ ને એવું પડ્યું હતું વ્હાઈટું ને એવું અહીંયા બધું વેરી નાખ્યું. બધી આખી નાખી ને આખી એઠી શું કર્યું આ હે દાંત કાઢે હજી જોતો હજી ત્યાં જવું છે. ખોટું ગઈ ખેર એને ચડતા શીખડાવી દીધું. અને જો અહીંયા બેહાડી ને હમણાં એ પાછી ચડવાનું ચાલુ. જો સીડી ચડતા આવડી ગયું એટલે શું કે આને ધ્યાન રાખવું પડે ગમે ત્યાં આમ પાછી બેસી જઈએ. શું કર્યું આ હે બેહું જ નથી આ ઉપર જ જવું હોય. હમણાં જોજો લઈશ ને એટલે ડાયરો જોજો હજી ઘાયો ઘા ચડવા માંડી. જો 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 હે પડી જાય છે એઠી પડીશ ત્યારે હાલો આવું હા બોયન ખાવાનું આપો તો શાંતિ દે. જો કા એ ઠળિયા વાળું જો આ બાદ એ જો નથી દેવું નથી દેવું. લાવ લાવ નથી દેવું હજી લાવ. નથી જવાતું. અને શું કઈ રસોઈ કરવી છે કઈ ની જોવે હું થાય નહીં. ચાલો અહીંયા જો પોગી ગયા છે રમાડવા માટે. એ જોવે આ ઓલી જ છે કે તેથી હેરાન કરતી હતી ની. હજી જો એને ઉપર જ ચડવું. આટલા રમાડવા વાળા તો છાનમુનું બેહતી નથી. અને આજથી શું કહેવાય શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. શંકર ભગવાનનો મહિનો ચાલુ થઈ ગયો આખું શ્રાવણ માસ. તો હવે હાઈતમ આઠમ ને તહેવાર ને બધું આવી રાખશે. અને હે હા મેળા આવશે જવાનું હોય છે ને કે બાર ગામ જવાનું ક્યાં મેળામાં કે બારે હા લોકો લોક મેળામાં જાહે. આ એમાં હું ગઈ વખતે તો ભાઈ બોલો વરસાદ હતો એક ધારો 3-4 દી એક ધારો વરસાદ રહ્યો બધા ઘરે જ હતા. એટલે આ વખતે તો ગળદી એવી વધારે થાય. 2 વરણનું એકાયરે ભેગું પડશે. હા ગઈ વખતે તો શું કહે પહેલે દી તો વળી તૈયાર બૈયાર થઈને નિરાયતે મેં કીધું વરસાદ રહે એટલે જાય ક્યાંય જવાનું નહોતું ભાઈ ન્યાન્યાને બેઠા ગયા. અને શ્રાવણ મહિનો છે મારે હવે આખો મહિનો રહેવાનો છે. એટલે શું કહે એક જ ટાઈમ જમવાનું હોય છે. એટલે અત્યારે એક ટાણું કરવાનું છે. અને આ બાજુ આને તારે કેટલો ટાઈમ રહેવાનું હે કેટલો ટાઈમ રહેવાનું છે? હાલો એનું નક્કી નથી 15 દીનું જ કહે છે. તમારે 15 દી હાલો તારે તઈ રહી હો તું રહ્યો હો. આને તો ભાઈ જોકે ખાવાનું. દાદા તમે રહ્યા હો કઈ? હા દાદા ખાલી સોમવાર રહેવાના. સોમવાર રહેવાના શું ને
અને આ જો ફરાળ કરવા આવી ગઈ છે. ઓય તું રહી હો હે? હા કે આમ જો આ ઈ જો રહી જ છે એટલે ફરાળ કરવા જો ચેવડાની સામું જોવે. અહીંયા ફરાળી ચેવડો પડ્યો નહીં. નહીં ચાલે નથી ખાવો ધરાઈ ગઈ એકટાણું કરવાનું એને અત્યારે. હાલો જો પહેલી વાર ઊભી રહી છે એમને. એનો જોજો ચાલજો હમણાં નક્કી નો એનું ગમે ત્યાં બેસી જાય એકલી દાયરો. ચેવડો ખાવો એ લઈ લે અમારા બાઈનું કોલી દે એ બેઠી જો હાલો આમ જો હારવડી એ ઊભી રહેવાની તો હાલો તો હાલો તો જો 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 હાલે ચાલી હાલે સાઈઝ પી હમણાં ગાલે અડાડશે. આમ બોલો આવ હાલ ગલું ગલું બતાવ હાલ. હાલો તો જો અહીં એકટાણામાં શું કહેવાય પૂરી તૈયાર થા માંડીએ. ચા ને પૂરી છે. તમારે જમાઈ ગયું કે બાકી હજી? વાકી શું બનાવવાનું ત્યાં? પોટેટા હે બટેટા પૌવા બટેકા પાવ એમાં હું ખાવું બટેકા પૌવામાં? જો લીમડો લઈને બેઠી હે લીમડો લઈને બેઠી હા લીમડો લઈને બેઠી પાવ છે. બટેટા નાખો ત્યાં તો ઘરે આડું નડે છે બીજી ગોળી બાજુ દેશ ખુલ્યા લઈ જાવ હાલો જો શું કહે ફરાળ કરવા હાટું ડબરા ખોલે છે અત્યારે. ભૂખ લાગી છે નહીં. હા નીચે હે ત્યાં જોવું નથી ત્યાં. ટપકી રંગ હવે ડબરા કાઢી રાખીએ. ગાડી લઈને હાલતી થઈ ગઈ છે. હાલો જવા દ્યો. ક્યાં જવું? હાલો ટાટા ગાડી પહેરાઈ ઘરે જવું એને ઘરે જવું. ક્યાં જવું? આ ચડી પહેરાવ હાલ હાલે હાલે પછી ઘરે મૂકી ચડી ગયો આ ગોડામાં શું આવ્યું હાથમાં? હાલો તો આ ભાઈ એકટાણું કરવા બેસી ગઈ છે. ને જો પૂરી તૈયાર થઈ ગઈ છે. ને આ બાજુ ચા ગળાઈ ગયું. હાલો તમારે એકટાણું કે ફરાળ? આને કઈ તારે ફરાળ ફરાળ. હાલો ભાઈ જમી લે ડાયરો. હાલો તો અહીંયા જો જમવા બેસી ગયા છે. અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ.